પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। લોક પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંપન્ન થયો હતો। પ્રજાભિમુખ શાસનના સંકલ્પને સાકાર કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પોતાની રજૂઆતો પ્રત્યક્ષ રીતે રજૂ કરી હતી। કલેક્ટરે દરેક અરજદારની સમસ્યાઓને વ્યક્તિગત રીતે સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીઓ તેના ત્વરિત અને કાયમી ઉકેલ માટે કડક સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં મુખ્યત્વે મહેસૂલ, પંચાયત, માર્ગ અને મકાન તેમજ પાણી પુરવઠા વિભાગને સ્પર્શતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીનું કારણ ન બનવું જોઈએ। જે પ્રશ્નોનું નિવારણ નીતિ વિષયક કારણોસર અટકેલું હોય તે બાબતે પણ અરજદારોને સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા માટે તેમણે વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા। કાર્યક્રમના અંતે કલેક્ટરે જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને પડતર અરજીઓના નિકાલ અંગેની સમયમર્યાદા નક્કી કરી હતી। સ્વાગત કાર્યક્રમની આ સફળતાથી નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નો સ્થળ પર જ સંતોષકારક ઉકેલ આવતા અરજદારોએ રાહત અનુભવી હતી। આગામી સમયમાં તાલુકા કક્ષાએ પણ આ પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી છેવાડાના માનવી સુધી ન્યાય પહોંચાડવાની કટિબદ્ધતા વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી।